सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम् नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानाम् अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थिता नमस्ये पुरुषं त्वाद्य ईश्वरं प्रकृते परम् ईश्वरं प्रकृते परम् वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देवनी जय। नारायण मुनि देवनी जय। लाडला श्री घनश्याम महाराज की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં બિરાજમાન અનંત કોટી બ્રહ્માંડના આધાર અખિલ શક્તિધર પ્રાણ પ્યારા વાલા વાલા લાડેલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ કથાનું જેમની પ્રેરણાથી સુંદર આયોજન થયું છે એવા સાધુ હૃદય પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો,
પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો તેમજ આ કથાનું જેમણે લાભ લીધો છે એવા મુખ્ય યજમાન અમારે અશ્વિનભાઈ ડુંગરાણી હસ્તક પ્રિન્સ તથા વિનસ, સહ યજમાન એવા કિશોરભાઈ ગાબાણી, અરવિંદભાઈ સાળંગપુર તેમજ બાબુભાઈ વિરડિયા, અને આજના દૈનિક યજમાન એવા બાબુભાઈ મંજીભાઈ ઢાઢવદર, સર્વે યજમાનશ્રીઓ અને કથાનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવતની મધુર કથાનું આપણે શ્રવણ કરીએ છીએ. આ સંસારની અંદર જીવાત્મા એ જ્યારે દુઃખથી ઘેરાયેલો હોય ત્યારે એ દુઃખની મુક્તિને માટે એક જ સાધન ભગવાને બતાવ્યું છે અને એ છે આ કથા વાર્તા, આ સત્સંગ છે. એના વડે જીવ સંસારના તમામ દુઃખોથી મુક્ત થાય છે અને એટલું જ નહીં, સંસાર સાગરને પાર કરી અને ભગવાનના ધામમાં સીધાવી જાય છે. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત એનો ચતુર્થ સ્કંદ એની સુમધુર કથા આપણે સાંભળી રહ્યા છીએ. આ ભાગવતની કથા મને તમને જીવનની અંદર બહુ સારી પ્રેરણાઓ આપે છે. આ કથામાંથી મને તમને ઘણું ઘણું શીખવા મળે છે. પરમાત્મા પ્રસન્ન થાય ત્યારે ભગવાનની પાસે શું માગવું, ભગવાનને પ્રસન્ન કરવા એ કઠણ છે. અનંત સાધનાઓ કરીએ ત્યારે ભગવાન રાજી થતા હોય છે, પણ જ્યારે ભગવાન રાજી થાય અને પછી જો આપણે થાપ ખાઈ જઈએ માગવામાં, તો ધ્રુવજીની જેમ પસ્તાવાનો વારો આવે. આ લોકના માયિક સુખ એની આશા લઈ અને આપણે ભજન કરીએ તો એનાથી વાલા ભક્તજનો આપણને પારલૌકિક સુખની પ્રાપ્તિ ક્યારેય નહીં થાય. પરમાત્માની મૂર્તિનું સુખ જોતું હોય, એ દિવ્ય સુખની આશા હોય, તો કેવળ નિષ્કામ ભાવે થઈ અને ભગવાનની ભક્તિ કરીએ. ભગવાન પાસે તો ભગવાનની મૂર્તિ આવો થયો કે મેં ભગવાન પાસે બંધન માંગ્યું. જે ભગવાન મુક્તિ દેનારા છે એની પાસે મેં બંધન માંગ્યું. આ રાજમાં બંધાણો જે કાલે સવારે નાશ થઈ જવાનું છે, એ નાશવંત વસ્તુ મેં ભગવાન પાસે માંગી. આમ ધ્રુવજીને પારાવાર પસ્તાવો થયો છે. અને પછી ધ્રુવજી નગરની અંદર આવે છે. આ બાજુ રાજા ઉત્તાનપાદને ખબર પડી કે મારો દીકરો આવે છે, અને એ સાંભળી અને ઉત્તાનપાદને પણ ખૂબ આનંદ થયો. આકર્ણ્યાત્મજ માયાંતમ સંપરેત્ય યથાગતમ. આકર્ણ્યાત્મજ માયાંતમ સંપરેત્ય યથાગતમ. આકર્ણ્યાત્મજ માયાંતમ સંપરેત્ય યથાગતમ. આકર્ણ્યાત્મજ માયાંતમ સંપરેત્ય યથાગતમ. રાજન શ્રદ્ધતે ભદ્ર. રાજન શ્રદ્ધતે ભદ્ર.
રાજન શ્રદ્ધધે ભદ્ર રાજન શ્રદ્ધે ભદ્ર અભદ્રસ્ય કુતો મમ અભદ્રસ્ય કુતો મમ આકર્ણ્યાત્મજ માયાંત સંપરેત્ય યથાગત આકર્ણ્યાત્મજ માયાંતં સંપરેત્ય યથાગતં શ્રદ્ધાય વાક્યમ દેવર્ષે હર્ષવેગેન ધર્ષિતઃ શ્રદ્ધાય વાક્યમ દેવર્ષે હર્ષવેગેન ઘર્ષિતઃ શ્રદ્ધાય વાક્યમ દેવર્ષે હર્ષવેગેન ધર્ષિતઃ શ્રદ્ધાય વાક્યમ દેવર્ષે હર્ષવેગેન ધર્ષિતં વાર્તાહર્તુરતિ પ્રેતો વાર્તાહર્તુરતિ પ્રેતો વાર્તાહર્તુરતિ પ્રેતો વાર્તાહર્તુરતિ પ્રેતો હારં પ્રાદાન મહાધનમ હારં પ્રાદાન મહાધન શ્રદ્ધાય વાક્યમ દેવર્ષે હર્ષવેગેન ધર્ષિતઃ શ્રદ્ધાય વાક્યમ દેવર્ષે હર્ષવેગેન ઘર્ષિતઃ ધ્રુવજી નગરમાં પાછા ફરી રહ્યા છે. આ બાજુ રાજાને સમાચાર મળ્યા. આકર્ણ્ય આત્મજ માયાંતમ સંપરેત્ય યથાગતમ. કોઈ આવી અને રાજાને સમાચાર આપ્યા કે મહારાજા આપનો દીકરો ધ્રુવ વનમાંથી તપ કરી અને પાછો આવી રહ્યો છે. ત્યારબાદ રાજાને વિશ્વાસ ન બેઠો. બની ન શકે, મારો તો દીકરો તો વનની અંદર જતો રહ્યો છે, હવે પાછો આવે એવી આશા જ નહોતી. એ જ વખતે નારદજીની વાત યાદ આવી. નારદજીએ કીધું તું તપ કરીને પાછો આવી જશે. ત્યારે વિશ્વાસ થયો. નહીંતર પોતાનો જ દીકરો હતો, વિશ્વાસ ન આવ્યો. નારદજીની વાત યાદ આવતા શ્રદ્ધા બેઠી છે અને પછી એમને મનાણું છે કે ધ્રુવ આવું તો લાગે છે. અને એ સાંભળી ઉત્તાનપાદ રાજાને ખૂબ આનંદ થયો છે. અને આનંદના વેગમાં એવા અધીરા બની ગયા. સમાચાર લાવનાર વ્યક્તિને પોતાના કંઠમાં રહેલો અમૂલ્ય હાર એને આપી દીધો અને કીધું છે કે જાઓ નગરની અંદર સમાચાર આપો, બધાને ખબર કરો કે ધ્રુવ નગરમાં આવી રહ્યો છે. એના સ્વાગતની તૈયારી કરવામાં આવે. બધાએ નગરવાસીઓને બોલાવો. મારો દીકરો વનમાંથી આવ્યો છે, ભગવાનને મળીને આવ્યો છે. મારો એક દીકરો વિદેશથી આવતો હોય તો કેટલો આનંદ હોય. ઉત્તાનપાદ રાજાનો દીકરો આવે છે, ખૂબ આનંદ વિભોર બન્યા છે. સ્વાગતની તૈયારીઓ કરાવી છે અને કહ્યું છે કે એક સરસ મજાનો રથ તૈયાર કરો. સદસ્વમ રથમારુહ્ય કાર્તસ્વ પરિષ્કૃતમ બ્રાહ્મણે કુલવૃદ્ધેશ્ચ પર્યસ્તો માત્ય બંધુભિ. સુવર્ણ જડિત રથ એ તૈયાર કરવામાં આવ્યો છે અને મહારાજા ઉત્તાનપાદ એ રથ ઉપર આરૂઢ થયા છે.
બંને રાણીઓ સુનીતિ અને સુરુચિ, એમણે પણ આજ ઉત્તમ આભૂષણો ધારણ કર્યા છે અને એ બંને પણ રથ ઉપર આરૂઢ થયા અને નાનો દીકરો ઉત્તમ છે એને પણ સાથે લીધો છે. નગરની અંદર બધાય લોકોને આનંદ થયો. બધા જ નગરજનો આવ્યા છે. બ્રાહ્મણો, વૃદ્ધો, વડીલો, મંત્રીઓ, સગા સ્નેહીઓ બધાયની સાથે રાજા ઉત્તાનપાદ આજ નગરની બહાર પધાર્યા છે. મંગલમય વાદ્યો વાગી રહ્યા છે. શંખ દુંદુભિ નાદેન બ્રહ્મ ઘોષેણ વેણુભિ, શંખનાદ સંભળાઈ રહ્યો છે. બ્રાહ્મણો વેદોનું ગાન કરી રહ્યા છે, મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. આ બાજુ સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી છે. આત્મજા ભિક્ષણોત્સુક, પોતાના દીકરાને જોવાની ઉત્સુકતા એવી બધી છે. તાલાવેલી જાગી છે. આનંદનો કોઈ પાર નથી. ઉત્તાનપાદ રાજા આજ અરખ ઘેલા બન્યા. બધોય કાફલો નગરની બહાર આવ્યો અને આ બાજુ ધ્રુવજી 5 વર્ષની ઉંમર, એ નાની નાની ડગલીઓ પાડતા પાડતા નગર તરફ આવી રહ્યા છે. અને પાસે પહોંચ્યા અને રાજાએ જ્યાં પોતાના દીકરાને જોયા, તમ દૃષ્ટોપવનાશભ્ય આયાંતમ તરસા રથાત અવરુહ્ય નૃપસ્તુર્ણમ આસાદ્ય પ્રેમ વિહ્વલઃ. ઉત્તાનપાદ પોતાના દીકરાને જોતાની સાથે રથમાંથી ઉતરી પડ્યા અને પ્રેમાતુર થઈ અને દોટ મૂકી છે. પોતાના દીકરા ધ્રુવને આજ રાજા ઉત્તાનપાદ ભેટી પડ્યા છે. પ્રેમના અશ્રુઓ આંખમાંથી નીકળવા લાગ્યા. રાજાને ખૂબ આનંદ થયો. આ બાજુ ધ્રુવજી પણ પોતાના પિતાને મળી અને આનંદ મગ્ન બન્યા. પિતાને પ્રણામ કર્યા છે. આ ધ્રુવ હવે બદલાઈ ગયા છે, પહેલા જેવા રહ્યા નથી. કારણ વિશ્વક્સેનાંગ્રી સંસ્પર્શ હતા શેષાઘ બંધનમ. આ ધ્રુવજીને પરમાત્માના ચરણારવિંદનો સ્પર્શ થયો છે. વિશ્વક્ષેન અંગ્રી સંસ્પર્શ, કે જે ભગવાનના ચરણારવિંદના સ્પર્શ કરવાથી પાપી હોય એ પણ પવિત્ર થઈ જાય. એ શલ્યા પણ અહલ્યા બની ગઈ. એવા ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ આ ધ્રુવજીને થયો. ધ્રુવનો આખો જીવ બદલાઈ ગયો. રાગ દ્વેષ પહેલા હતો, હવે રાગ દ્વેષથી પર થયા. ભગવાનના પરમ પવિત્ર પાદ પદ્મોનો સ્પર્શ થવાથી બધાય પાપના બંધન કપાઈ ગયા છે અને પવિત્ર બનેલા ધ્રુવજી આજ પિતાને પ્રણામ કરી રહ્યા છે. રાજા ઉત્તાનપાદ પણ પોતાના દીકરાને વારંવાર ભેટે છે અને આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી અને એ અશ્રુઓ વડે પોતાના દીકરાને સ્નાન કરાયું. સ્નાપયા માસ તનયમ જાતોદ્દામ મનોરથ. અને એ અશ્રુઓ કેવા હતા? ભાગવતકાર લખે, શીતેર નયન વારી, શીતળ હતા આંખના અશ્રુઓ. કારણ પ્રેમ હતો. પ્રેમથી નીકળેલા અશ્રુઓ વાલા ભક્તજનો શીતળ હોય છે અને શોકના આંસુઓ હંમેશા ઉષ્ણ હોય છે. રાજા ઉત્તાનપાદે કુશળ ક્ષેમ પૂછ્યા અને 2 હાથ જોડીને આજ પોતાના દીકરા આગળ માફી માગે કે મને માફ કરી દે, મેં તારો આદર ન કર્યો, તારે કેટલું દુઃખ વેઠવું પડ્યું છે. અભિવંદ્ય પિતુ પાદાવ આશીર્ભિષ્ટ અભિમંત્રિત, ચરણોમાં પ્રણામ કર્યા. ઉત્તાનપાદ રાજાએ પોતાના દીકરાને આશીર્વાદ આપ્યા છે અને પિતાને પ્રણામ કર્યા. પછી ધ્રુવજી હવે જોવે છે કે હવે કોને વંદન કરું. ધ્રુવજી સુનીતિ પાસે નથી ગયા, પણ સૌ પ્રથમ પોતાની અપરમાં સુરુચિ એમની પાસે ગયા અને 2 હાથ જોડી વંદન કર્યા છે. સુરુચિસ્તમ સમુત્થાય પાદાવનતમ અર્ભક પરિશ્વજ્જાહ જીવેતી બાષ્પગદ ગદયા ગિરા. સુરુચિ પણ બાળક ધ્રુવને ભેટી પડ્યા છે. આંખમાંથી અશ્રુઓ નીકળવા લાગ્યા ને આજ સુરુચિ પણ કહે છે કે હે ધ્રુવ, હે મારા દીકરા, મને માફ કરી દે, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં તને કડવા વેણ કીધા અને મારા જ કારણે તને આટલી ઉંમરે વનમાં જવું પડ્યું, આટલું બધું કષ્ટ તને સહન કરવું પડ્યું.
મને માફ કરી દે. આવી રીતે માફી માગી અને ત્યારે ધ્રુવજી કીધું છે, માં રડીશ નહીં, તું રડીશ નહીં. માં 5 મહિનામાં જો મને ભગવાન મળ્યા હોય તો એ તારા કારણે મળ્યા છે. એટલા માટે ધ્રુવજી પ્રથમ વંદન માં સુરુચિને કરે છે કે મને ભગવાન મળ્યા હોય તો એમાં સુરુચિને કારણે મળ્યા છે. જો એણે મને કડવા વેણ ન કીધા હોત તો હું વનમાં ન ગયો હોત, અને વનમાં ન ગયો હોત, તપ ન કર્યું હોત તો મને ભગવાન આજ ન મળ્યા હોત. મને ભગવાન ન મળે, આજે તારા કારણે મને ભગવાન મળ્યા. ધ્રુવજી હવે દ્વેષ ભાવના ભૂલી ગયા છે, દ્વેષ નથી રાખ્યો. અને દ્વેષયુક્ત જીવન જ માણસને દુઃખ આપે છે. ઘૃણાયુક્ત જીવન ક્યારેય ન જીવવું જોઈએ. કોઈના પણ પ્રત્યે ક્યારેય ઘૃણા ન રાખવી. કોઈ ભલે ને ગમે એટલા કડવા વેણ આપણને કીધા હોય પણ સઘળું વિસરી જવું, એમાં જ સુખ છે. અને પાણીમાં લીટો જેમ કરીએ અને ફરીને પાછા એક થઈ જાય એવી રીતે એક મેક થઈને હળી મળીને જીવન જીવવું. જીવન જીવવાનો આનંદ બહુ આવે. બાકી કોકે કાંઈક શબ્દો કીધા હોય અને જો છેક સુધી જીવમાં સંગ્રહી રાખીએ તો એ શબ્દો તમને સુખ નહીં લેવા દે, જિંદગીનો આનંદ નહીં આવે. ધ્રુવજી બધું ભૂલી ગયા. કેવા જીવનો જીવા છે. આજે આપણે બાલમુકુંદ સ્વામીને યાદ કરીએ, એમના વખાણ કરીએ ને ગુણગાન ગાઈએ, પણ એમનું જીવન કેવું. બાલમુકુંદાસ સ્વામી બેઠા હતા અને એક સાધુએ સ્વામીને આવી પાસે અને કાનમાં ગાળ દીધી. એ વખતની વાત. અને પાછા સાધુએ બાલમુકુંદ સ્વામી જેવા મહાન સંત અને એના કાનમાં ગાળ દીધી. સ્વામી આંખો ખોલી અને જોયું સામે સાધુ છે. અને ત્યારે બાલમુકુંદ સ્વામીએ કીધું કે સાધુ રામ, તમે હજી આને હંગરી રાખી છે, હજી ગાળને તમે હંગરી રાખી છે. સાધુ થયા, હજી સ્વભાવ છોડ્યા નહીં. આવી વાત કરી અને પછી બાલમુકુંદ સ્વામીએ કીધું કે તમે મને જે શબ્દો કીધા એ મારે જોતા નથી, એનાથી મને કોઈ ઉપયોગ નથી એનો, માટે એ શબ્દો હું તમને પાછા આપું છું, તમે તમારી ગાળ પાછી લઈ જાઓ. પણ મનની અંદર જરા પણ દ્વેષ ન થયો, રાગ ઉત્પન્ન ન થયો. નહીતર પોતે સમર્થ હતા, સત્તા હતી, એ સાધુને સજા કરી શકત પણ માફ કર્યા. રાગ દ્વેષ બધું ભૂલી જાય. કોક કદાચ આપણને બીજા ત્રીજા વચનો કહે, ભગવાને 2 કાન એટલે જ આપ્યા છે, એક કાનમાંથી સાંભળીને બીજા કાનમાં કાઢી નાખો તો સુખી થવાશે. અને સારા જે વચનો છે, સારી જે વાત છે, હિતની વાત, એને હૃદયની અંદર ઉતારવી જોઈએ તો સુખી થવાય. આપણે ઘણી વાર થતું હોય ઊંધું, કાંઈક કોક હિતની વાત કરે એટલે આપણે એને ભૂલી જઈએ, અને કોક કડવા વેણ કહે, કંઈક મેણા ટોણા મારે, એને જિંદગી ભર સંગ્રહી રાખીએ છીએ, એનાથી દુઃખી થઈએ. આજે ધ્રુવજી રાગ અને દ્વેષ ભૂલ્યા છે અને સામે માતાનો ઉપકાર માન્યો. તમે મને કડવા વેણ કીધા એના કારણે જ મને ભગવાન મળ્યા, માટે તમારો ખૂબ ખૂબ આભાર એમ માનીને પહેલા વંદન માં સુરુચિને કર્યા. ભગવાન રામચંદ્રજી વનવાસ પૂર્ણ કરી અને પાછા અયોધ્યા આવે ત્યારે પ્રથમ વંદન માં કૈકેયીને કર્યા એમ રામાયણ બોલે. જેના કારણે વનવાસ થયો હતો એને જ પ્રથમ વંદન કર્યા. આ કથાઓ આપણને શીખવાડે. કરુણાયુક્ત જીવન જીવશું તો દુઃખી થશે. ધ્રુવજીએ માં સુરુચિને પ્રણામ કર્યા અને આશીર્વાદ આપ્યા, જા બેટા તું ચિરંજીવી રહેજે. અને પછી પોતાના ભાઈ તમને મળ્યા છે. સુનીતિ રસ્ય જનની પ્રાણેભ્યોપી પ્રિયમ સુતમ ઉપગુહ્ય જહાવાધિમ તદંગ સ્પર્શ નિવૃતા. અને પછી બધાને મળી અને ધ્રુવજી હવે છેલ્લે પોતાની માં સુનીતિ પાસે ગયા છે અને ચરણોમાં પડી અને વંદન કર્યા છે. સુનીતિને પણ આજ આનંદ થયો, રોમાંચ થયો અને અશ્રુ ધારા આંખમાંથી વહેવા લાગી. પોતાના દીકરાને ઉઠાવી અને વારંવાર ભેટવા લાગ્યા છે, છાતીએ ચાપ્યા, વાલ કરવા લાગ્યા છે. આજ માં સુનીતિ એના આનંદ થાય છે
કે બેટા ધ્રુવ, તે મારી કુખને ઉજાડી, તું તો ભગવાન મેળવીને આવ્યો, તે મારું ધાવણ ઉજાડ્યું. આજ એ જનાતાને કેટલો આનંદ થતો હશે. કરોડો રૂપિયા વાલા ભક્તજનો દેશો, પણ જો સંસ્કાર નહીં દેશો તો ખરા સમયે તમને તમારા દીકરા તરફથી આનંદ નહીં આવે. આજમાં સુનીતિ આનંદમાં આવ્યા, મારી કુખે ધ્રુવ જેવા મહાપુરુષોનો જન્મ થયો, એ જ મારા મોટા ભાગ્ય છે. કેવા કેવા ઇતિહાસો આ દેશના છે વાલા ભક્તજનો. એ જ જનેતા મહાન છે, એ જ માતા મહાન છે, જેની કુખે એવા ભક્તનો જન્મ થાય, જેની કુખે એવા સાધુ પુરુષોનો જન્મ થાય. અને એટલે અમારા કવિ લખે, જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. 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 અગર શૂર અગર દાતા, ગુણો જેના ના સકળ ગાય. અગર શૂર અગર દાતા, ગુણો જેના સકળ ગાય. જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. ન જન્મે વીર કે શૂર, ન જન્મે સંત ઉપકારી. ન જન્મે વીર કે શૂરો, ન જન્મે સંત ઉપકારી. ન કામા ના ભલે જન્મે, સમજવી વાંજણી નારી. ન કામા ના ભલે જન્મે, સમજવી વાંજણી નારી. જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા, એ જ કહેવાય. એ જ જનેતા કહેવાય કે જે એવા સાધુ પુરુષોને જન્મ આપે, કોઈ એવા ભક્તને જન્મ આપે. ત્યાં શૂરવીર હોય કે દાતાર હોય, એને જન્મ આપે, એ જનેતાના પણ ધન્ય ભાગ્ય કહેવાય. આ દેશની એ મહાનતા છે વાલા ભક્તજનો. આ હિન્દુસ્તાનની ધરતી એવી મહાન છે કે આ ધરતી ઉપર એવા શૂરવીર પુરુષોએ જન્મ ધારણ કર્યા છે. આ ધરતી ઉપર એવા સાધુ પુરુષોએ જન્મ ધારણ કર્યા છે. અને આ જ હિન્દુસ્તાનની ધરતી ઉપર સ્વયં ભગવાન પણ જન્મ ધારણ કરીને અહીંયા આવે છે. એનું કારણ જો કોઈ હોય તો ભારત દેશની એ આર્ય નારી, એના શીલ, સંયમ અને ચારિત્ર્યની તાકાત છે. એના કારણે પરમાત્માને પણ ખેંચાઈને અહીંયા આવવું પડે છે. જનની જણ તો ભક્ત જણજે, કા દાતાર કા શૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. જન્મ દે તેવા સાધુને જન્મ દેજે. કવિએ આ દેશની જનતાને ઉદ્દેશીને કીધું છે. કહેવા શૂરવીરોને જન્મ આપો, કહેવા દાતારોને જન્મ આપો, જેનાથી આ દેશના ઇતિહાસો ભરેલા રહે, એ કંઈક કામ આવી શકે.
બાકી તો એમ કીધું, નકામા જન્મ આપવા હોય તો એવાને જન્મ ના આપે. એના કરતા તો વાંજણી નારી સારી. કેવા દાતારો આ દેશની ધરતી ઉપર થયા, કેવા શુરવીરો આ દેશની ધરતી ઉપર થયા. એ માતાને ધન્યવાદ આપવામાં આવે છે. જેના જેના દીકરાઓ સારા કાર્ય કરે છે, ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે, ત્યારે એનો યશ એના મા બાપને મળે છે. અને દીકરાઓ ખરાબ કામ કરે અને ત્યારે એનો કુયશ પણ માતા પિતાને જ મળે. સદગુરુ વર્ય પ્રેમાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણના અનન્ય સંત, ભગવાનમાં અખંડ વૃત્તિ રાખી અને ભજન કરે. ગઢપુરની અંદર લીંબ તરુ નીચે ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હોય અને એ પ્રેમાનંદ સ્વામી ભગવાનના મૂર્તિમાં પોતાના મનને લગાડી અને બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોલ એ પદની ગરબીઓ ગાય. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા ઉપરથી ઊભા થઈને એમ કહે, ધન્ય છે આવા સાધુને અને ધન્ય છે એના માત પિતાને કે જેની કુખે આવા સાધુઓના જન્મ થાય છે. સ્વયં ભગવાન એને ધન્યવાદ આપે. કર્ણની દાતારીની વાત તો સૌએ સાંભળી હશે, પણ એક પ્રસંગ એક એવો છે કે સૌરાષ્ટ્રનો જે કર્ણ થયો એની વાત મારે તમને કરવી. આગળની કડી અતિ અદ્ભુત. પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. ધન્ય એ બાળ જે લઈયો ધન્ય સંગાવતી માઈ. ધન્ય એ બાળ જે લઈયો ધન્ય સંગાવતી માઈ. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. કેવા કેવા અદ્ભુત ઇતિહાસો આ દેશની ધરતીમાં પડ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી, સગાળશા શેઠ, એની પત્ની સંગાવતી, બંને દંપતી અને એક નાનો બાળક. એવું નિયમ ને એવી દ્રઢ ટેક કે કોઈ અતિથિ આવે, કોઈ સાધુ પુરુષ આવે એને જમાડી અને પછી જ અમારે જમવું. આવી દ્રઢ ટેક રાખી. સમય ખરાબ થયો, હજી કોઈ સાધુ પુરુષ ઘેરે આવતા નથી. ગામની અંદર પણ કોઈ સાધુ નહીં. ભિક્ષા ન મળી સંતને, એના કારણે સગાળશા શેઠ એની પત્ની એણે પણ અન્ન મુખમાં મૂક્યું નહીં. એક દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, પણ હજી કોઈ સાધુ પુરુષ દેખાતા નથી. સંતને જમાડે તો જમીએ આવી ટેક. અને કેટલાય દિવસો ઉપવાસ કર્યા. અને પછી એક દિવસ ખબર પડી કે ગામને બહાર એક વૃક્ષ નીચે એક સાધુ આવ્યા છે. એ સાંભળી અને દંપતી ખૂબ આનંદમાં આવી ગયા. આવ્યા છે ગામની બહાર, વૃક્ષની નીચે જોયું, લોહીથી ખરડાયેલા સાધુ. સંગાવતી દેવીએ ઘરે લાવ્યા, એમને સાફ કર્યા, સ્નાન કરાવ્યું અને પછી બાજોઠ ઉપર પધરાવ્યા છે. ચરણામૃત લીધું અને રસોઈની તૈયારીઓ કરી છે. 32 જાતના ભોજન બનાવ્યા. આજ આંગણે સાધુ આવ્યા, કેટલાય દિવસ પછી સારું સારું બનાવી અને સાધુને જમાડીએ. થાળ લાવી અને તૈયાર કર્યો. અને ત્યાં સાધુએ એવું કીધું, શેઠ
તમે મને નહીં જમાડી શકો, રહેવા દો તમે. આ ભોજન એને હું અંગીકાર નહીં કરું. અરે આપની માટે બનાવ્યું છે, ભાવથી બનાવ્યું છે. કે અમે અઘોરી બાવા કહેવાઈએ, અમે અનાજ ન જમીએ, અમે તો માંસનું ભક્ષણ કરીએ. જો તમે માંસ આપી શકતા હોય તો જ હું અહીંયા રહું, નહીતર ચાલતો થાવ. આ બાજુ સગાળશા શેઠ એક વાણિયાનો દીકરો, એને વિચાર થયો કે કેટલાય દિવસના ઉપવાસ, સાધુને જમાડ્યા નથી, અને આજ આંગણે સાધુ આવે અને ઈ ભૂખ્યા જાય. અમારો ધર્મ લાજે, અતિથિ ધર્મ લાજે. અને સગાળશા શેઠ પછી ગયા છે. અહીંયામાં હિંમત ભેગી કરી અને કસાઈને ત્યાંથી તાજું માંસ લઈને આવ્યા. સાધુની આગળ મૂક્યું. આ તાજું માંસ લાવ્યો છું માટે તમે જમો. ત્યારે સાધુએ કીધું, આય હું નહીં અંગીકાર કરું. આ તો પરમાટી કહેવાય. જેમ તમારો નિયમ છે એમ મારો નિયમ છે. પરમાટીનું એનું ભક્ષણ અમે નથી કરતા. અમે તો માણસનું માંસ હોય એનો જ અંગીકાર કરીએ. એક પછી એક કસોટીમાંથી પસાર થતા જાય છે. અને હવે ઘર ઉપર વાત આવી. આ બાજુ સગાળશા શેઠ અને એની પત્ની બંને વિચાર કરે કે હવે શું કરવું, માણસનું માંસ ક્યાં લેવા જાવું. ત્યારે સગાળશા શેઠ મૂંઝવણમાં હતા. અને ત્યારે દેશની હારીએ નારી એટલું કીધું કે મારો દીકરો ચેલૈયો છે, એને આ સાધુને ખાતર આપણે આપી દઈએ સાહેબ, આપણા દીકરાને આપી દઈએ. સગાળશા શેઠ તો ઘડીક આંખ પળી કરી અને વિચારતા રહ્યા કે હું હિંમત હારી ગયો, પણ આ દેશની હારીએ નારી એ હિંમત ન હારી. એણે મને હિંમત આપી. દીકરો તો અત્યારે ભણવા ગયો છે, નિશાળે છે. આ બાજુ ભગવાને પણ એની પરીક્ષા કરવા માટે બીજું રૂપ લીધું, માસ્તરનું અને શિક્ષકનું રૂપ ધારણ કરી અને ભગવાન નિશાળમાં ગયા છે. ચેલૈયો જ્યાં છે, શિક્ષકે ચેલૈયાને કીધું, દીકરા આજ તું ઘરે ન જાતો. કેમ ગુરુજી? આજ તારા ઘરે કોઈ અઘોરી આવ્યો છે ને તારા માતા પિતા તને ખપાવી દેવા માંગે છે, માટે તું ભાગી જાજે, ઘરે ન જાતો. ત્યારે બાળ ચેલૈયો એટલું બોલ્યો કે ગુરુજી, અમે અહીંયા સંસ્કારોના પાઠ શીખવા આવીએ છીએ અને તમે અમને ભાગવાની વાત કરો છો. મારા મા બાપ મારા માટે જે કરતા હોય એ સારું જ કરતા હોય. મારા એવા મોટા ભાગ્ય ક્યાંથી હોય કે હું એક સાધુના કામમાં આવી જાઉં. ભાગું તો મારી આ માં ભમકા લાજે, ભાગી નહીં શકું. કેટલી હિંમત વાલા ભક્તજનો. ઇતિહાસો એમનેમ નથી લખાતા, એની પાછળના કંઈક બલિદાનો હોય છે, કંઈક એવી શુરવીરતા હોય છે. ઈ ચેલૈયો ગુરુજી એને પણ એવી બધી વાતો કરી, પરીક્ષા લીધી પણ એમાંય પાસ થયા અને ઘરેથી દોટ મૂકી, નિશાળેથી દોટ મૂકી અને ઘરે આવ્યો. મા બાપે જોયું આજ દીકરો વહેલો આવી ગયો. એક બાજુ આનંદ છે ને એક બાજુ દુઃખ છે. સંગાવતી પોતાના દીકરાને ઓરડામાં લઈ ગયા અને ભાવથી ભેટા છે, કારણ કે હવે આ મુખ છેલ્લી વાર જોવું છે, હવે ફરી વાર જોવા નહીં મળે. અમારો એકનો એક દીકરો, એને ઉછેરીને મોટો કર્યો અને હવે એને આ સાધુને અર્થે આપી દેવાનો છે. ત્યારે ચેલૈયાએ એટલું કીધું કે માં, તારી આંખમાં આંસુ કેમ છે? તું રડે છે શું કામ? તારી કુખે મેં જન્મ ધારણ કર્યો છે અને એટલા માટે જ જન્મ ધારણ કર્યો છે કે મારું આ શરીર કોકને અર્થે કામ આવી જાય. અને એમાં આ સાધુને અર્થે કામ આવે, એમાં મૂંઝાવાનું શું હોય? આપી દે માં, મને આપી દે. પછી માં સંગાવતીએ કીધું, હજી સગાળશા શેઠની તો હિંમત જ નથી હાલતી પોતાના દીકરાનો
માથું વધેરી અને એને આપી દેવું કયા બાપની હિંમત ચાલે? સંગાવતીએ કીધું છે, તમારી હિંમત ન ચાલતી હોય તો લાવો ખડક મારા હાથમાં, હું મારા દીકરાનું માથું વાઢીને આપી દઈશ. પછી વાણિયાનો દીકરો સગાળશા શેઠ હાથમાં તલવાર લીધી અને પોતાના દીકરાનું મસ્તક કાપી અને એ ખાંડણિયાની અંદર મૂક્યું છે. કઈ ઘટના હશે, કેવી પરિસ્થિતિ હશે, વાલા ભક્તજનો વિચાર કરો. હરખતે હૈયે પાછા, કારણ કે જો દુખી હૃદયે કંઈક કરે ઓલા સાધુ એ અંગીકાર ન કરે. ખાંડણિયામાં નાખી સંગાવતી એને ખાંડે છે અને એ પોતાના દીકરાનું માંસ થાળીમાં મૂકી અને સાધુની આગળ ધરવામાં આવ્યું કે લ્યો સાધુરામ, અમારો દીકરો હતો, એનું જ માંસ. તમે કહેતા હતા પર માટી ન ખપે, આ મનુષ્યનું માંસ છે, એને તમે અંગીકાર કરો, અતિથિ ધર્મ ભજાવો, પૂરો કરો. અને ત્યારે સાધુરામે થાળી આમ ઠેલી દીધી. તમારા દીકરાને બાજુમાં બોલાવો, એ મારી બાજુમાં બેસીને જમે. ત્યારે સંગાવતી એટલું બોલ્યા, સાધુરામ, અમારી પાસે હવે કાંઈ નથી, એક જ દીકરો હતો અને તમારે ખાતરી આપી દીધો, હવે દીકરો નથી. ત્યારે સાધુ કહે, વાંજિયાના હાથનું ભોજન અમે જમતા નથી. ઊભા થઈ અને હાલવાની તૈયારી કરવા લાગ્યા. કેવી પરીક્ષા વાલા ભક્તજનો, વિચાર તો કરો. ઈશ્વર જ્યારે પરીક્ષા કરે ત્યારે તળિયા સુધી લઈ લે. એટલે કોઈએ કીધું, ઈશ્વર તારી પરીક્ષાની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય એની દશા સારી નથી હોતી. સાધુ જવાની તૈયારી કરે. આ બાજુ સગાળશા શેઠ પણ રડે છે કે મારા કયા પૂર્વ જન્મના પાપ હશે, મારે આંગણે આવેલા આજ સાધુ ભૂખ્યા જાય છે. દુઃખ થયું. અને ત્યારે આ દેશની જનેતા સંગાવતીએ કીધું છે કે ઉભા રહેજો મહારાજ. વાંજણી કહેતા હોય તો વાંજણી નથી. ભારત દેશની આર્ય નારી છું, ખોટું નહીં બોલું. મારા પેટની અંદર બાળક પોસાઈ રહ્યું છે, હું વાંજણી નથી. તમે આ ભોજનને અંગીકાર કરો. સાધુએ કીધું, એ અમને કેમ ખબર પડે? તમે તો ખોટું બોલો, હું એ વાત ન માનું. ત્યારે આર્ય નારી હાથમાં કટાર લીધી અને પોતાનું પેટ જ્યાં ચીરવા જાય ત્યાં સાધુ માંથી સ્વયં ભગવાન મૂર્તિમાન થઈ અને ત્યાં હાજર થઈ ગયા. ધન્ય છે સંગાવતી, તને ધન્ય છે. સગાળશા શેઠને ધન્યવાદ આપ્યા, માં સંગાવતીને ધન્યવાદ આપ્યા અને એ બાળ ચેલૈયાને ધન્યવાદ આપ્યા કે જેણે પોતાના પિતાને ટેકને ખાતર પોતાનું માથું વધેરી અને એ સંતને અર્થે આપી દીધું. આ દેશના ઇતિહાસો છે, આ દેશની જનેતાઓ છે, જેને કુખે આવા ચેલૈયા જેવા બાળકોનો જન્મ થાય. શૂરવીરોની આ ભૂમિ છે, એવી સતી નારીઓની આ ભૂમિ છે. પછી ભગવાને આશીર્વાદ આપ્યા. સગાળશા શેઠે એટલું કીધું કે ભગવાન, તમે રાજી થયા હોવ તો એટલું આપો, આવી પરીક્ષા હવે બીજાની નહીં લેતા, આગળ કળિયુગ આવે. ચેલૈયાને પછી જીવતો કર્યો. ઇતિહાસો એમને નથી લખાતા. કેવી કુરબાનીઓ છે, કેવા બલિદાનો છે, કેવી શુરવીરતા છે, કેવી સાધુતા છે, કેવી સજ્જનતા છે. એટલે જનેતાને ધન્યવાદ આપે છે આ કવિ. એની કુખે આવા બાળકોના જન્મ થાય છે. અતિ અદ્ભુત પંક્તિ છે. પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. પિતાની ટેકને
પિતાની ટેકને ખાतिर ન લાગી દેહ પણ પ્યારી. ધન્ય એ બાળ છે લઈયો ધન્ય સંગાવતી માઈ. ધન્ય એ બાળ છે લઈયો ધન્ય સંગાવતી માઈ. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જનેતા તો જતો જણજે સપુત નર સંત કે શાણા. જનેતા તો જતું જણજે સપુત નર સંત કે શાણા. ન જનમે ચતુર ચંદુ ભલે પેટે પડે પાણા. ન જન્મે ચતુર ચંદુ તો ભલે પેટે પડે પાણા. ન જનમે ચતુર ચંદુ તો ભલે પેટે પડે પાણા. ન જન્મે ચતુર ચંદુ તો ભલે પેટે પડે પાણા. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. એ જ જનેતા કહેવાય કે જેની કુખે એવા મહાપુરુષોનો જન્મ થાય છે. આજ માં સુનીતિને ખૂબ આનંદ થયો કે મારી કુખે આ ધ્રુવ જેવા બાળ ભક્તનો જન્મ થયો કે જેણે માત્ર 5 વર્ષની નાની એવી ઉંમરે ભગવાનને મેળવી લીધા. પુરુષોત્તમ નારાયણને જેણે પ્રસન્ન કરી લીધા એ માતાને કેટલો આનંદ થતો છે. માં સુનીતિને પણ આનંદ થયો. બધા પણ આનંદની અંદર છે. બધાને ધ્રુવજી પ્રત્યે વાત્સલ્ય ભાવ છે. અને ધ્રુવજીનું પછી નગરની અંદર વાજતે ગાજતે સ્વાગત કર્યું છે. આરોપ્ય કરણીમ હૃષ્ટ સ્તુય માનો વિશતપુરમ. એક હાથણી ઉપર ધ્રુવજીને આરૂઢ કરાવવામાં આવ્યા છે. કંઠની અંદર પુષ્પમાળા ધારણ કરાવવામાં આવી છે અને વાજતે ગાજતે નગરની અંદર પધરાવવામાં આવ્યા છે. અનેક કોટો કિલ્લાઓ મહેલોથી સુશોભિત આ નગર છે. અને ધીરે ધીરે સવારી આગળ વધતી વધતી ઉત્તાનપાદના ભવનમાં આવી. ધ્રુવજી ત્યાં આવી અને રહ્યા છે. મહામણિ વ્રાતમયે સ તસ્મિન ભવનોત્તમે લાલિતો નિતરામ પિત્રા ન્યવસિત દિવી દેવવત. સ્વર્ગમાં જેવી રીતે દેવતાઓ આનંદપૂર્વક રહે છે એવી જ રીતે ધ્રુવજી પિતાના ભુવનની અંદર આનંદપૂર્વક રહેવા લાગ્યા છે. સમય પછી સમય પસાર થયો. આ બાજુ ઉત્તાનપાદ રાજાને થયું કે હવે મારે વૃદ્ધાવસ્થા આવી અને આ મારો ધ્રુવ છે એ હવે યોગ્ય થયો છે. વિક્ષોઢ વયસમ તમ ચ પ્રકૃતિ નામ ચ સંમતમ અનુરક્ત પ્રજમ રાજા. આ ધ્રુવજી છે એ પ્રજાને આનંદ ઉપજાવે એવો રાજા છે. માટે હવે એનો રાજ્યાભિષેક કરું અને એમ વિચારી આખી પૃથ્વીના અધિપતિ એ ધ્રુવજીને બનાવવામાં આવ્યા છે. રાજ્યાભિષેક કર્યો અને ઉત્તાનપાદ રાજા વિચારે છે કે હવે મારે માથે ધોળા વાળ થયા, વૃદ્ધાવસ્થા આવી, પણ હું જે પ્રાપ્તિ ન કરી શક્યો એ મારો દીકરો કરી શક્યો. આવું વિચારી વિરક્ત થઈ અને ઉત્તાનપાદ રાજા પછી વનની અંદર ગયા છે. આ બાજુ ધ્રુવજી અવિચળ રાજ્ય કરે છે. આખી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય કરે છે. ધ્રુવજીના વિવાહ પ્રજાપતિ શિશુમારની પુત્રી ભૂમિ સાથે કરવામાં આવ્યા છે. પ્રજાપતે દુહિતરમ
शिशुमारस्य वै ध्रुवः प्रजापतिर्दुहितरम् शिशुमारस्य वै ध्रुवः प्रजापतिर्दुहितरम् शिशुमारस्य वै ध्रुवः प्रजापतिर्दुहितरम् शिशुमारस्य वै ध्रुवः उपये मे भ्रमिं नाम उपये मे भ्रमिं नाम उपये मे भ्रमिं नाम उपये मे भ्रमिं नाम મોનિટર આપજો. तत्सुतौ कल्पवत्सरौ तत्सुतौ कल्पवत्सरौ इलायामपि भार्यायां वायुपुत्रमहाबलः लीलायामपि भार्यायां वायुपुत्रमहाबल ईलायामपि भार्यायां वायुपुत्रमहाबलः लीलायामपि भार्यायां वायुपुत्रमहाबल पुत्रमुत्कलनामान 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 योषिद्रत्नभजी जना योषिद्रत्नमजी जना लीलायामपि भार्यायां वायुपुत्रमहाबलः लीलायामपि भार्यायां वायुपुत्रमहाबल સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, સમય જતા ધ્રુવજીના વિવાહ થયા. પ્રજાપતિ શિશુમારની પુત્રી ભૂમિ સાથે એમના લગ્ન કરવામાં આવ્યા છે અને એ થકી એમને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. અને ધ્રુવજીની બીજી પત્ની વાયુની દીકરી એવી ઈલા, એના થકી ઉત્કલ નામે એક પુત્ર થયો અને એક કન્યા રત્નનો જન્મ થયો છે. ભગવાને કીધું તું એ પ્રમાણે આ બાજુ ધ્રુવ તો રાજ્ય ભોગવે છે, પણ પોતાનો ભાઈ નાનો છે, હજી એના લગ્ન થયા નથી, અને એકવાર એ મૃગ્યા કરવા માટે જાય છે. હિમાલય પર્વત ઉપર ગયા અને ત્યાં જતાની સાથે એક યક્ષે આ ઉત્કલને મારી નાખ્યો. આ બાજુ એની માતા સુરુચિને ખબર પડી કે મારો દીકરો મૃત્યુ પામ્યો, એટલે માતા એને ગોતવા માટે જાય છે અને એ વનની અંદર દાવાનળમાં એ સુરુચિ પણ બળી જાય છે. આ બાજુ ધ્રુવજીને કોઈ સમાચાર આપ્યા કે મહારાજા ગજબ થયો. ધ્રુવજી કે શું થયું? અરે આપના ભાઈ ઉત્તમ એનું મૃત્યુ થયું છે. અને આ સાંભળતાની સાથે ધ્રુવજીને કાળ જાળ ક્રોધ વ્યાપ્યો છે. ધ્રુવજીએ વિચાર કર્યો કે મારા ભાઈ એને મારી નાખનાર છે કોણ આ ધરતી ઉપર? એકમાત્ર હું ચક્રવર્તી રાજા છું અને એની હત્યા કોણે કરી? અને ખબર પડી કે એક યક્ષે મારી નાખ્યો. અને ધ્રુવજીએ કીધું છે કે રથ તૈયાર કરવામાં આવે. તાત્કાલિક એક રથ તૈયાર થયો અને ધ્રુવજી એ અસ્ત્ર શસ્ત્ર સાથે લઈ અને રથ ઉપર આરૂઢ થયા અને રથ ધીરે 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 હિમાલય તરફ આગળ વધી રહ્યો છે. ધ્રુવજીને સાક્ષાત મૂર્તિમાન ક્રોધ આવિર્ભાવ થયો અને ધરતી પણ ધ્રુજવા લાગી છે. ત્યારે હિમાલય તરફ પ્રયાણ કર્યું અને યક્ષોના દેશની અંદર પ્રવેશ કર્યો. અલકાપુરીમાં જ્યાં આવ્યા, આ નગરી એટલે ભૂત પ્રેત અને પિશાચોની નગરી.
રુદ્રના અનુચરો જ્યાં રહે એવી ભયંકર નગરી છે. ધ્રુવજી બહાર ઉભા રહ્યા અને દધમૌ શંખમ બૃહદ બાહુ ખમ દિશશ્ચાનું નાદયન, ધ્રુવજીએ મહાન શંખનો નાદ કર્યો અને એ નાદનો એવો બધો ગુંજારો આકાશની અંદર થયો છે, ચારેય દિશાઓ ગુંજી ઉઠી છે. અને અવાજ સંભળાતાની સાથે મહેલમાં રહેલી યક્ષની પત્નીઓ ગભરાઈ ગઈ. સૌના હૈયા ધ્રુજવા લાગ્યા કે આ કઈ મોટી એવી આપત્તા આવી પડી. આ ઘોર અવાજ સાંભળી તતો નિષ્ક્રમ્ય બલિન ઉપદેવ મહાભટાહા. યક્ષો આ બાજુ પોતાના અસ્ત્રો અને શસ્ત્રો લઈ અને નગરીમાંથી બહાર નીકળ્યા છે અને ધ્રુવજી ઉપર આક્રમણ કર્યું છે. અને ધ્રુવ પણ એવા પ્રચંડ ધનુર્ધર હતા, પોતાનું ધનુષ ઉઠાવ્યું અને ધ્રુવજી જ્યાં બાણ મારે અને એક તીર છૂટે અને એની એવી શક્તિ હતી, એકમાંથી 3 તીરો થાય અને જાય. એક ને 3 બાણ માર્યા. ધ્રુવજીનો આ પરાક્રમ જોઈ અને ઓલા યક્ષો પણ પ્રશંસા કરવા લાગ્યા કે ધન્ય છે આવા શૂરવીરને, ધન્ય છે જેના વેરી ઘાવ વખાણે. આવું પરાક્રમ જોઈ અને આ બાજુ યક્ષો પણ ઉશ્કેરાયા છે. એ પોતપોતાના અસ્ત્રો શસ્ત્રો લઈ અને આવ્યા છે. જેવી રીતે કોઈ સર્પને છંછેડે ને ક્રોધાયમાન થાય, બધા યક્ષો ક્રોધાયમાન થયા છે. જવાબમાં સામે એકે 6 બાણો ધ્રુવજી ઉપર જવા દીધા. આ બાજુ ધ્રુવજી એકલા છે, એક રથ છે, એક સારથી છે ને ધનુર્ધારી ધ્રુવ એક છે. અને આ બાજુ યક્ષોની સંખ્યા કેટલી છે? 13 અયુધ કહેતા 1,30,000 યક્ષો હતા. એની સામે ધ્રુવજી એકલા યુદ્ધ કર્યું. કેવા મહાપરાક્રમી હશે! આટલા યક્ષો હતા તો એ બાણો કેટલા હશે? બધા યક્ષો પરીગ ખડગ ત્રિશૂળ ફળશી વગેરે આયુધોનો વરસાદ વરસાવવા લાગ્યા છે. ઉત્તાન પાદી સતદા શસ્ત્ર વર્ષેણ ભૂરિણા નવપા દૃશ્ય તદચ્છન્ન આસારેણ યથાગિરી. એટલા બધા શસ્ત્રો અસ્ત્રો એ યક્ષોએ વરસાવ્યા કે ધ્રુવજી આખા ઢંકાઈ ગયા છે અસ્ત્રો શસ્ત્રો. જેમ ભારે વરસાદ વરસે અને પર્વત ન દેખાય એમ ધ્રુવજી દેખાતા બંધ થયા. દેવતાઓ આકાશમાં આ દ્રશ્ય જોવા માટે આવી ગયા અને કહેવા લાગ્યા છે કે આજ માનવ રૂપી સૂર્ય અસ્ત થઈ ગયો. આજ પૃથ્વીના ચક્રવર્તી રાજા આજ મૃત્યુ પામ્યા. આ બાજુ યક્ષો વિજયની ઘોષણા કરતા કરતા આનંદમાં આવી અને નાચવા લાગ્યા, સિંહ ગર્જના કરવા લાગ્યા કે અમે વિજયી થયા, અમે વિજયી થયા. આવો જ્યાં નાદ થયો આ બાજુ અચાનક જેમ ધુમ્મસમાંથી સૂર્ય બહાર નીકળે એવી જ રીતે ધ્રુવજીનો રથ એ બહાર નીકળ્યો છે. અને ધ્રુવજીએ જેવો ધનુષનો ટંકાર કર્યો, જેટલા અસ્ત્રો શસ્ત્રો હતા બધાને તોડી અને છિન્ન ભિન્ન કરી દીધા છે. ધ્રુવજી કહે છે કે હું માં સુનીતિનો જાયો છું, એવો શૂરવીર છું કે તમારા અસ્ત્રો શસ્ત્રોથી ડરવાનો નથી. હું હજી મરાયો નથી, જીવતો છું, હવે તમારી ખબર લઉં છું. અને ધ્રુવજી આ બાજુથી બાણો છોડ્યા અને યક્ષે કવચ પહેરાતા એ કવચને વિંધી અને એના શરીરો ભેદી નાખ્યા. એવા તીવ્ર બાણો ધ્રુવજીએ છોડ્યા. જેટલા યક્ષો હતા એ બધા મોતને ઘાટ ઉતરી ગયા. યુદ્ધ ભૂમિ ઉપર યક્ષોના મૃતદેહો પડ્યા છે. કોઈના માથા કપાઈ ગયા, કોઈના ધડ કપાઈ ગયા, કોઈના હાથ છે. આવું ઘમાસાણ યુદ્ધ થયું અને જેટલા જીવતા હતા એના એકેય અંગ હાજા નહોતા. પોતાનો બચાવ કરવા માટે બધા ભાગ્યા, ત્યાં કોઈ રહ્યું નહીં. અને જ્યારે સામે કોઈ શત્રુ નથી, ધ્રુવજીને વિચાર થયો આ માયાની નગરી છે અને જોઈએ તો ખરા માયાવી અસુરો અંદર શું કરે છે. અને પુરીમ દિદ્રુક્ષન નપી નાવિશદ વિક્ષામ નમાઈ નામ વેદ ચિકીર્ષિતમ જનઃ. માયાવી અલકાપુરી જોવા માટે ધ્રુવજીએ સારથીને કીધું છે કે રથને આગળ હકારો. અને રથ આગળ આવ્યો. જેમ જેમ આગળ આવ્યો ત્યાં તો સમુદ્રની ગર્જના જેવો ભયંકર અવાજ આવવા લાગ્યો છે. આખું વાતાવરણ ધૂળથી અવરાઈ ગયું. આકાશની અંદર મેઘમાળાઓ છવાઈ ગઈ. આકાશમાંથી વીજળીઓ પડે, લોહી કફ પરુ વિષ્ટા અને મૂત્રના વરસાદો વરસવા લાગ્યા. આકાશની અંદરથી
ધડ પૃથ્વી ઉપર પડવા લાગ્યા. પથ્થરોના વરસાદ થયા, મુશળોના વરસાદ થયા છે. સર્પો ફૂફાડા મારતા હોય એવા દ્રશ્ય દેખાણા. વાઘ, સિંહ અને હાથી દોડતા ધ્રુવજીની સામે આવતા હોય એવું લાગ્યું. આવા માયાવી કૌતુકો ધ્રુવજીને દેખાયા છે અને એ જોઈ કાયર તો કંપી ઉઠે. પણ આ ધ્રુવજી એવા શુરવીર પુરુષ હતા, એ ડરા નહીં. આ બાજુ ઋષિ મુનિઓએ ધ્રુવજી માટે મંગળ કામના કરી, ભગવાનને પ્રાર્થના કરી કે હે નારાયણ, આ ધ્રુવજીની તમે રક્ષા કરજો. એ જ વખતે આ માયાવી શક્તિને જોઈ ધ્રુવજી આચમન કર્યું, આંખો બંધ કરી અને ભગવાન નારાયણને યાદ કર્યા અને નારાયણ અસ્ત્રનો પ્રયોગ કર્યો છે. બાણ ચડાવતાની સાથે અસુરોની બધી માયાઓ નષ્ટ થઈ ગઈ. તીક્ષ્ણ બાણો સાયમ સાયમ એવો અવાજ કરતા કરતા શત્રુઓની સેનામાં પ્રવેશ કર્યા અને બધા શત્રુઓને બાણો વાગ્યા, બધાને બેચેન કરી દીધા છે. યુદ્ધ ભૂમિની અંદર ચારેય બાજુથી યક્ષો આવી ગયા અને ધ્રુવજી ઉપર આક્રમણ કરવા લાગ્યા છે. ધ્રુવજી એવા પ્રચંડ તીક્ષ્ણ અણીવાળા બાણોની વર્ષા એના ઉપર કરી કે બધા યક્ષો હતા એ મોતને ઘાટ ઉતર્યા અને એને સત્યલોકની પ્રાપ્તિ કરાવ્યા. બધાને સત્યલોકમાં મોકલી દીધા. આ બાજુ હજી ધ્રુવજીનો ક્રોધ ઓછો થયો નથી, પુકાર કરે છે, હજી કોઈ હોય તો આવી જાઓ, હજી મારો ક્રોધ ઓછો થયો નથી, તમને પણ મારું પરાક્રમ દેખાડી દઉં. આવી રીતે ધ્રુવજીને કાળજાળ ક્રોધ વ્યાપ્યો છે, પણ સામે કોઈ યક્ષ હાજર રહ્યું નથી. બધા યક્ષોને મોતને ઘાટ ઉતારી દીધા. એવી રીતે આ ધ્રુવજીએ પોતાનો ક્રોધ પોતાના ભાઈ ઉત્તમને જે માર્યો હતો એનું વટક વાળવા માટે આવો જે પ્રયત્ન કરતા હતા, ત્યાં દાદા ઉત્તાનપાદને ઉપરથી ખબર પડી. દાદા સ્વયંભૂ મનુ એને થયું મારો પૌત્ર આ નિરપરાધ એવા યક્ષોને આજ હણી રહ્યો છે. કેટલાય યક્ષોને મારી નાખ્યા અને હજુ જો આને કોઈ નહીં રોકે તો પૃથ્વી ઉપરથી બધા યક્ષોને આ મારી નાખશે. એટલે સ્વયં ઉત્તાનપાદ રાજાના પણ પિતા એવા મનુ મહારાજા ત્યાં પૃથ્વી ઉપર આવ્યા છે. ધ્રુવજીની પાસે આવીને સમજાવે છે કે બેટા, અલંબત્સાથી રોષણ, તારો ક્રોધ તું શાંત કર. આટલો બધો રોષ કરવો ને આટલો બધો ક્રોધ કરવો સારો નથી. ક્રોધ તો નરકનું દ્વાર છે બેટા. ત્યાં નિર્દોષ યક્ષોનો સંહાર કર્યો એ બહુ ખોટું કર્યું. અરે પણ દાદા, એને મારા ભાઈને મારી નાખ્યો. અરે દીકરા, એ તારા ભાઈને મારનારો તો એક જ યક્ષ હશે, પણ એના બદલામાં તે કેટલાયનો કચર ઘાણ કાઢી નાખ્યો. માટે શાંત થા. એના બદલામાં તે કેટલાનો જીવ લીધો. અરે તે તો બાળપણની અંદર પ્રભુની આરાધના કરી છે અને પરમપદ પ્રાપ્ત કરવાનું વરદાન મેળવું છે. ભગવાન તને પ્રિય ભક્ત માને છે, ભક્તો પણ તારો આદર કરે છે, છતાં આવું નિંદનીય કર્મ તે કેમ કર્યું? તિતિક્ષયા કરુણયા મૈત્યા ચાખિલ જંતુષુ સમત્વેન ચ સર્વાત્મા ભગવાન સંપ્રસિદ્ધતિ. ભગવાન કોના ઉપર રાજી થાય? આવા સદગુણે યુક્ત હોય એના ઉપર જ ભગવાન રાજી થાય છે અને એ બધા સદગુણો તે કેળવા છે એટલે ભગવાન તારા ઉપર રાજી છે. અને ભગવાન રાજી થાય પછી એને બ્રહ્મ પદનો અધિકારી બનાવે છે. અક્ષરધામ એમનેમ મળતો નથી, પરમાત્માની કૃપાથી. યમે વૈશ્ય વૃણતે તેન લભ્ય. જેના ઉપર ભગવાનની કૃપા થાય, ભગવાન રાજી થાય, એને જ પરમાત્માનું ધામ મળે છે. એ ધામ તને મળ્યું માટે ક્રોધ શાંત કર. અને દીકરા, કોઈ કોઈને મારતું નથી અને કોઈ કોઈને જીવાડતું નથી. ભગવાનની લીલામય શક્તિ દ્વારા આ બધું થતું હોય છે. સર્જન કરવું અને સંહાર કરવું એ તો એના હાથની વાત છે. આજ દાદા મનુ પોતાના પૌત્રને સમજાવે છે, દીકરા, બધાયનું મૃત્યુ નિશ્ચિત છે, પણ એની માટે નિમિત્ત કોક હોય. સૌના આદિ કરતા તો ભગવાન નારાયણ જ છે અને બીજા બધાય કર્મોની ગતિને આધારે જીવન જીવે છે અને સુખ દુઃખ ભોગવે છે. અને ભગવાન જ જીવના કર્મને અનુસારે એની આયુષની વૃદ્ધિ અને ક્ષય કરતા હોય છે. એ બધું ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં નથી.
કોકને મારવા કે જીવાડવા એ કોઈના હાથની વાત નથી. કોઈ કહે છે કે બધું કર્મથી થાય છે, કોઈ કહે છે કે બધું સ્વભાવથી થાય છે. વૈશેષિકો એમ કહે કાળનું પ્રધાનપણું છે. જ્યોતિષીઓ તો દૈવને અને ભાગ્યને જ મુખ્ય માને છે. કોઈ કામને પ્રધાનપણે કરીને કહે છે, પણ દીકરા સર્વના કરતા હરતા જો કોઈ હોય તો એક પુરુષોત્તમ નારાયણ છે, એ ભગવાન છે. ભગવાન વિના આ દુનિયામાં બીજો કોઈ કરતા નથી. એની મરજી વગર સૂકું પાંદડું પણ ફરી શકતું નથી. ઔષધિથી જ રોગ નાશ પામે છે. મેં તને ઉપદેશ આપ્યો એ ઔષધિ સમાન છે. એના વડે તું તારા ક્રોધનું શમન કર. કારણ કે આ ક્રોધ છે એ કલ્યાણના માર્ગમાં બહુ વિરોધ કરનારો છે. અને ત્યાં અપરાધ કર્યો ને એ યક્ષોના પતિ એવા કુબેરનો કર્યો છે. તે જેને મારી નાખ્યા એવા યક્ષના સ્વામી કુબેર મહારાજા છે. એનો અપરાધ કર્યો છે. માટે જા એને પ્રસન્ન કર. અને ધ્રુવજીએ પછી દાદાની અનુમતિ લઈ વેર છોડ્યું, ક્રોધને શાંત કર્યો અને કુબેરજીની પાસે આવ્યા. કુબેરજી ત્યાં આવ્યા, હાથ જોડી અને વંદન કર્યા છે. પ્રસન્ન થયા કુબેરજી. કુબેરજીએ કીધું ભોભો ક્ષત્રિય દાદ પરિતુષ્ટોસ્મિ તેનક. હે ધ્રુવ, હું તારા ઉપર બહુ રાજી છું, કારણ કે તે તારા દાદાના વચન માની અને વેરનો ત્યાગ કરી દીધો. નહીતર ક્ષત્રિય હોય એ ક્યારેય વેરનો ત્યાગ ન કરે. એને જન્મો જન્મનો વેર હોય. ભોભો ક્ષત્રિય યાદ પરિતુષ્ટોસ્તિ તેનક. ક્ષત્રિય છો છતાં પણ તે વેરનો ત્યાગ કરી દીધો. હું તારા ઉપર રાજી થયો. અને ધ્રુવ આજે થયું એ બધું કાળે કરીને થયું છે. અજ્ઞાનને લીધે લોકો હું અને મારું મારું કરતા હોય છે. માટે એ બધી ભાવનાઓ છોડી અને ભગવાનમય જીવન જીવવું જોઈએ. કરતા હરતા એક ભગવાનને માનીએ. આવી રીતે ઉપદેશ આપી અને કીધું છે કે જાઓ, ભગવાન તમારું મંગળ કરશે, ભગવાનનું ભજન કરજો. અને હે ધ્રુવ, તમે વરદાન માટે યોગ્ય છો, માટે મારી પાસેથી વરદાન માગો. આમ જ્યાં કુબેરજીએ કીધું ત્યાં હવે ધ્રુવને વિચાર આવ્યો. વરદાન માગવાનું બીજી વાર વાત આવી. પહેલી વાર ભગવાને કીધું હતું ત્યારે હું ભૂલ ખાઈ ગયો હતો ને પસ્તાવો કર્યો હતો. હવે એવું નહીં થવા દઉં. અને ધ્રુવજીએ કુબેરજીને કીધું છે હરો સવ બવ્રે અચલિતામ સ્મૃતિમ યયા તરત યત્નેન દુરત્યયમ તમઃ. તમે જો રાજી થયા હો તો મને એ વરદાન આપો, એ ભગવાનની મને અખંડ સ્મૃતિ રહે, આવી મને તમે મારી પ્રાર્થના છે, એવું વરદાન મને આપો. ભગવાન માગ્યા આજ ધ્રુવજી. કુબેરજી રાજી થઈ વરદાન આપી અને ત્યાંથી અંતર્ધાન થયા. ધ્રુવજી આ બાજુ રાજમાં પાછા આવ્યા. અથા યજત યજ્ઞેશમ કર્તુભીર્ભૂરી દક્ષિણૈ દ્રવ્ય ક્રિયા દેવતાનામ કર્મ કર્મ ફલપ્રદમ. ધ્રુવજીએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અનેક એવા યજ્ઞો કર્યા. ભગવાનમાં દ્રષ્ટિ રાખી અને 36,000 વર્ષ સુધી આ ભૂમંડળનું એક હથ્થું શાસન ધ્રુવજીએ કર્યું છે. ઉંમર થઈ પછી ધ્રુવજીએ પોતાના દીકરા ઉત્કલને રાજ્ય સિંહાસન સોંપી દીધું અને પોતે બદ્રિકાશ્રમની અંદર ગયા છે. ગંગા કિનારે જઈ અને તપની આરાધના કરવા માટે ત્યાં બેઠા છે. પણ ગંગાનો ખળ 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 કરતો અવાજ ધ્રુવજીને સમાધિમાં લાગવા દેતો નથી. ધ્રુવજી કે અહીંથી ઉઠી અને બીજી જગ્યાએ જઈએ. અને ત્યાં સ્વયં ગંગાજી પ્રગટ થયા. ધ્રુવજીને કીધું તમારા જેવા ભક્તો મારા કિનારે આવતા હોય તો તમારે બીજે જવાની જરૂર નથી, હું મારું પાણી શાંત કરી દઉં. એવી ગંગાજીએ ધ્રુવજી આગળ માગણી કરી અને પછી ધ્રુવજીએ વંદન કર્યા. અને એ વિસ્તારની અંદર જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું એ વિસ્તારની અંદર ગંગાજી શાંત રીતે વહે છે. આજ પણ હરિદ્વારની અંદર જાઓ, ધ્રુવજીનો આશ્રમ, ત્યાં પાણી શાંત છે અને બીજી જગ્યાએ ધસમસતો પ્રવાહ છે. ધ્રુવજીએ તપ કર્યું, ભગવાનનું ચિંતન કરી દેહ ભાન ભૂલી અને ભગવાનનું ભજન કરતા કરતા જ્યારે જીવનના દીવામાં પ્રારબ્ધનું દિવેલ પૂરું થયું, જ્યોત બુજાવવાની તૈયારી થઈ, ભગવાનના પાર્ષદો વિમાન લઈ અને ધ્રુવજીને તેડવા માટે આવ્યા છે. સદદર્શ વિમાનાર્ગ્યમ નભસો અબરદ ધ્રુવ. ધ્રુવજીએ જોયું કે આકાશની અંદર એક દિવ્ય વિમાન છે, પ્રકાશમય છે, ચતુર્ભુજ. પાર્ષદોને જોયા, એ ભગવાનના બે સેવકો છે.
ધ્રુવજી એને વંદન કર્યા અને કીધું કે અમે ભગવાનના પાર્ષદો છીએ અને તમને ધામમાં લઈ જવા માટે આવ્યા છીએ. આ વિમાન ભગવાને મોકલ્યું છે તમારા માટે, તમે ત્યાં પધારો. અને આ વચન સાંભળી ધ્રુવજીએ પછી વિમાન તરફ પગલા માંડ્યા અને પોતાનું જે શરીર હતું એ પણ બદલાઈ ગયું. બિભ્રદ રૂપમ હિરણમયમ, દિવ્ય રૂપ ધારણ કર્યું છે. અને વિમાન ઉપર જ્યાં ચડવા જાય ત્યાં કાળ આવ્યો, મૃત્યુ આવી અને હાજર થયું. અને બે હાથ જોડી અને ધ્રુવજીને કહે છે, મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો, તમે મારો સ્વીકાર કરો. હું કાળ છું, મારી આજ્ઞા વગર કોઈ આ દેહ છોડી ન શકે. તમે તો ભગવાનના ભક્ત છો, તમારી આગળ મારું કાંઈ ના હાલે, એટલે પ્રાર્થના કરું, મારો તમે સ્વીકાર કરો. અને ત્યારે ધ્રુવજી એક ભક્તની તાકાત વાળા ભક્તજનો કેટલી છે, જે ભગવાનની આરાધના કરે ને જે ભગવાનની ભક્તિ કરે એમાં એવી દિવ્ય ચેતના અને શક્તિ આવતી હોય છે. ધ્રુવજીએ કાળને કીધું, તું ભલે આખા લોકને કંપાવતો હો, પણ આજ હેઠો બેહી જા. ધ્રુવજી આવું કીધું અને ધ્રુવજીના વચન માની અને કાળ નીચો નમ્યો અને ધ્રુવજી એના ઉપર પગ મૂકી અને વિમાન ઉપર આરૂઢ થયા છે. આ ભગવાનના ભજનનો પ્રતાપ છે વાલા ભક્ત. મૂર્ત્યો મૂર્ધની પદમ દત્વા, કાળની ઉપર પગ મૂકી અને ધ્રુવજી વિમાન ઉપર આરૂઢ થયા. ભજનની આ તાકાત છે. ભગવાનના ભક્તોને કાળ, કર્મ કે માયા કોઈ પીડી શકતા નથી. કાળનું પ્રધાનપણું એ ભગવાનના ભક્તની આગળ ન ચાલે. ગઢપુરનો પ્રસંગ, દાદા ખાચર ને ભાણ ખાચર એ બહુ હેરાન કરતા હતા. અને એક વાર ભાણ ખાચરે ધીંગાણું કર્યું અને આ બાજુ પાર્ષદો પણ એ ધીંગાણાની અંદર ઘવાયા, યુદ્ધ થયું હતું, વાત લાંબી. અને પાર્ષદો ઘવાયા, આ બાજુ મહારાજ એની સારવાર કરાવે છે. અને એમ કહેવામાં આવ્યું કે જો મેઘ ગરજ છે તો આ બધા ટેભા તૂટી જશે અને મૃત્યુ થશે. મહારાજે પોતાના સંકલ્પથી આકાશની અંદર જે વાદળાઓ હતા એને શાંત કર્યા. વરસાદ ધીમી ધારે વહે પણ અવાજ ન થાય કે વીજળી ન પડે. અને પછી સચ્ચિદાનંદ સ્વામીને કીધું, બધા પાર્ષદો એને ખાટલા ઉપર સુવાર્યા હતા, સારવાર ચાલતી હતી. સચ્ચિદાનંદ સ્વામીને કીધું, સ્વામી આ બધાની આયુષ તો ખૂટી ગઈ છે, પણ આપણે એને મરવા દેવાના નથી. કારણ કે એ લોકો એવું કીધું હતું, અમે તો ધામમાં જવા તૈયાર છીએ, પણ લોકોને ખબર પડશે કે આ ભાણ ખાચરે સ્વામિનારાયણના પાર્ષદોને મારી નાખ્યા. એ મેણું મહારાજ તમારા ઉપર આવશે. મહારાજ કે અમને મરવા દેવા નથી. સચ્ચિદાનંદ સ્વામીને કીધું, તમે અહીંયા બેસો. ખુરશી નાખીને સ્વામી બેઠા. બોલો, હાથમાં લાકડી લીધી, કોઈની તાકાત નથી અંદર આવી શકે. દિવસ આખો પસાર થયો અને સાંજનો સમય થયો, રાત્રિ થઈ અને કાળ વિકરાળ રૂપ ધારણ કરી અને પાર્ષદોના જીવને લેવા માટે આવ્યો. સચ્ચિદાનંદ સ્વામીએ જોયું, પૂછ્યું કોણ છે? તો કે કાળ છું. સચ્ચિદાનંદ સ્વામી કે શું કામ આવ્યો? તો કે પાર્ષદોને લેવા માટે આવ્યો છે. હવે એની આયુષ્ય ખૂટી ગઈ છે, હવે દેહમાં નહીં રહી શકે. સચ્ચિદાનંદ સ્વામી કે દેહમાં રાખવા કે ન રાખવા એ ભગવાનના હાથની વાત છે. તારું સામર્થ્ય અહીંયા ચાલશે નહીં, વહેલી તકે પાછો વયા જા, નકર કઈક ન બનવાની બનશે. કાળને આવું સંભળાવી દીધું. અને છતાંય કાળ કે મને તો ભગવાનની આજ્ઞા છે, જેનું આયુષ્ય ખૂટે ત્યાં પહોંચી જાઉં, એટલે હું તો લીધા વગર નહીં જાઉં. અને જ્યાં કાળ આમ પ્રવેશ કરવા જાય, સચ્ચિદાનંદ સ્વામી એક ઝાપટ મારી, કાળનું મોઢું ફરી ગયું. 250 વર્ષ પહેલા ફરી ગયું, હજી ફરેલું જ છે ભગવાનના ભક્તોની સામે. હો, ભગવાનના ભક્તની આગળ કાળનું કાંઈ ચાલી શકતું નથી વાલા ભક્તજન. આ પ્રતાપ છે. આજ ધ્રુવજી કાળની માથે પગ મૂકી અને વિમાન ઉપર આરૂઢ થયા. વિમાન ઉપડ્યું અને માં સુનીતિ યાદ આવ્યા કે હું મારી માને મૂકી અને એકલો જાઉં. અને કીધું, મારી માં સુનીતિ ક્યાં, એને પેલા લાવો. અને દિવ્ય દ્રષ્ટિથી એવું જોયું કે માતા તો બીજા વિમાનમાં બેસી અને મારી આગળ જાય છે દિવ્ય ધામની અંદર. પછી એ માં સુનીતિ અને ધ્રુવ બંને ગયા છે. ધ્રુવજીના ગુણગાન યાવત ચંદ્ર દિવાકરો ત્યાં સુધી રહેશે. નારદજીએ પણ પ્રચેતાઓની યજ્ઞશાળામાં
ધ્રુવજીના ગુણગાન ગાયા છે. ભગવાને એ ધ્રુવજીને અવિચળ સ્થાન આપ્યું, જેની સપ્તર્ષિઓ કાયમને માટે પરિક્રમા કરતા રહે છે. એ તારાને વાલા ભક્તજનો આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. આજ પણ અચળ છે, આકાશની અંદર એ આપણને જોવા મળે અને ધ્રુવજી એ લોકની અંદર રહે છે. ધ્રુવને અમર કરી દીધા. આ ધ્રુવ ચરિત્ર જે સાંભળે તેને જીવનની સાચી દિશા મળે છે અને તે દિશામાં યાત્રા કરતા લક્ષ્યની પ્રાપ્તિ એને થાય છે, એનું જીવન સફળ થાય છે. આ કથા વાલા ભક્તજનો એટલા માટે છે, સંતો અને ભગવાનોની કથા, આવા ભક્તોની કથા કે જે સાંભળવાથી આપણો જન્મ પણ સફળ થઈ જાય. અને આપણો જન્મ ત્યારે જ સફળ થાય જ્યારે બીજો જન્મ ધારણ કરવો ન પડે. આ દેહે કરી અને એવી ભક્તિ કરીએ, એવી ભગવાનની આરાધના કરીએ કે અંતકાળ આવે ત્યારે ભગવાન તેડવા આવે અને આપણે ડીમ ડીમ ઘોષ કરી અને અક્ષરધામમાં જઈએ, ભગવાનની પ્રાપ્તિ કરીએ. એવી સુમધુર આ ધ્રુવ ચરિત્રની વાલા ભક્તજનો કથા છે. અર્થ પ્રકરણની આ કથા આપણે સાંભળી. આવતીકાલથી હવે કામ પ્રકરણની 11 અધ્યાયની કથા એનું શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી